आज तारीख 30/6/2025 सोमवार रोज आरजू अरमान काजा टाउनशिप बागे फिरदोस અને સહારા એપાર્ટમેન્ટના રહીશો દ્વારા છેલ્લા 10 થી 12 વર્ષથી જે બાયપાસ બ્રિજ બન્યો એ બ્રિજના કારણે આ સોસાયટીમાં તમામ વરસાદનું પાણી ભરાઈ જાય અને એનો કોઈ નિકાલ ન થતાં વારંવાર ગાંધીનગર જીએસઆરટીસી બરોડા ભરૂચ પ્રશાસનને વહીવટી તંત્રને અપીલ કરેલી છે। છેલ્લા 12 વર્ષથી નીચો ન આવતા આ જો સ્વયંભૂ તમામ સોસાયટીના રહીશો ભરૂચના કલેક્ટર શ્રી મકવાણા સાહેબને અપીલ કરવા આવેલા છે કે આ જે વરસાદના પાણીની સમસ્યા છે એ તાત્કાલિક બંધ થવી જોઈએ। આ પાણીનો નિકાલ કંઠારિયા ગરમિયા નાળામાં થતો હતો, પરંતુ બ્રિજ બનવાના કારણે આ શોધ બંધ થઈ જતાં આજે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે। ગઈ વખતે વર્ષે એક ભાઈને ત્યાં એટેક આવેલો, સોસાયટીના રહીશો દ્વારા આ ભાઈને ઉચકી અને દવાખાને લઈ જવામાં આવ્યા। એટલે આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એ બાબતે આજે તમામ રહીશો, સ્થાનિક આગેવાનો, નેતા વિપક્ષ, તમામ કાઉન્સિલરો અહીંયા એક અપીલ કરવા આવેલા છે કલેક્ટર સાહેબને કે તાત્કાલિક આનું નિવારણ લાવે। જો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો સોસાયટીના રહીશો અને આ વિસ્તારના તમામ આગેવાનો, કાઉન્સિલરો અને નેતા વિપક્ષ, જિલ્લા પ્રમુખ તમામ ભેગા થઈ ભરૂચથી દહેજને જોડતો જે બ્રિજ છે જેના કારણે આ સમસ્યા ઉપરને થયેલી છે એ બ્રિજનો તમામ વાહન વ્યવહાર રોકી દેવામાં આવશે। એટલે અઠવાડિયામાં આનું નિવારણ આવે એ માટે આજ રોજ અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા છે તમામ લોકો। હું ઇકબાલભાઈ પટેલ, રહેવાસી અરમાન બંગલોઝ। અમે 2008થી આ સોસાયટીમાં રહીએ છીએ। અમારી આગળની સોસાયટી છે આરજુ સોસાયટી, અમારી પાછળની સોસાયટી છે બાગે ફિરદોસ અને એને બીજી કનેક્ટેડ સોસાયટીઓ છે કૌસર અને ખ્વાજા ટાઉનશીપ। આ તમામ સોસાયટીઓ વરસાદી પાણી જે બ્રિજ પરથી ઉતરીને સીધું આરજુ સોસાયટીમાં આવે છે એના કારણે છેલ્લા 2013થી અમે આ પાણીની સમસ્યાથી અમે લોકો પીડાઈ રહ્યા છે। વારંવાર પ્રશાસનને રજૂઆત કરવા છતાં અને જીએસઆરટીસીના અધિકારીશ્રીઓને પણ લેખિતમાં અને મૌખિક રજૂઆત કરવા છતાં આ પ્રશ્નનું નિરાકરણ અત્યાર સુધી આવી શક્યું નથી, જેના કારણે જે રહીશો છે એ રહીશોના બાળકો સ્કૂલે જવા માટે મુશ્કેલી અનુભવે છે, કેમ કે સ્કૂલના વાહનો સોસાયટીમાં પ્રવેશી શકતા નથી। ગૂંઠણની ઉપર સુધીનું પાણી હોય છે અને કદાચ કોઈક ઇમરજન્સી આવે, કોઈક બીમાર પડે ત્યારે પણ એ દર્દીને હોસ્પિટલાઇઝ કરવા માટે બીજો કોઈ વિકલ્પ અમારી પાસે નથી। એટલે હું પ્રશાસનને અને જીએસઆરટીસીના અધિકારીઓને વિનંતી કરું છું કે આ પ્રશ્નનું નિરાકરણ સત્વરે આવે એવી અમારી આશા અને અપેક્ષા છે। થેન્ક યુ વેરી મચ।